હવે વિદ્યુત રસાયણની અંદર આગળ આપણે જોઈએ છીએ, અત્યાર સુધી આપણે એનોડ કેથોડ ઉપર કઈ નિપજ મળશે, એના ઉપર કેટલું દળ જમા થશે, વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરીએ છીએ, વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે, ત્યારબાદ બેટરી વિશે માહિતી પણ મેળવી લીધી. હવે એક નવો ટોપિક ચાલુ કરીએ છીએ. ટોપિકનું નામ છે વાહકતા. ટોપિકનું નામ છે વાહકતા. ધ્યાન રાખજો, વાહકતા મતલબ કંડક્ટિવિટી. વાહકતા મતલબ કંડક્ટિવિટી. ફિઝિક્સનો જ કન્સેપ્ટ છે. વાહકતા આપણને મુખ્યત્વે બે જગ્યાએ જોવા મળે છે. પહેલું ધાતુમાં વાહકતા અને બીજું જોઈએ છે આપણે દ્રાવણમાં વાહકતા. ધાતુમાં વાહકતા અને દ્રાવણમાં વાહકતા. શબ્દ ઉપરથી ખબર પડી ગઈ હશે કે વાહકતા મતલબ વહન. તો 1 by 1 બંનેનો ડિટેલમાં અભ્યાસ કરી લઈએ. તો પહેલું જોઈ લઈએ આપણે ધાતુમાં વાહકતા. ધાતુમાં વાહકતા. તો મને ધાતુની અંદરથી જે કંડક્ટિવિટી મતલબ વિદ્યુત પ્રવાહ મળશે એ કોના લીધે મળે છે? તો કે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે. તો ધાતુમાં કયા ઇલેક્ટ્રોન હોય? ધાતુમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય. એક આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને એક બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધારે હોય છે, તેમનું વહન ના થાય. જ્યારે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય, તેમનું ઝડપથી વહન થઈ શકે. તો ધાતુમાં જે વાહકતા મળશે એ કંડક્ટિવિટી એ ધાતુમાં રહેલા ધાતુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે છે. વાહકતા કોના લીધે, કંડક્ટિવિટી કોના લીધે જોવા મળે છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે. તેથી આ વાહકતાને ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા પણ કહે છે. ઇલેક્ટ્રોનિક વાહકતા પણ કહે છે. બરાબર છે? હવે આગળ સમજો. તો આ ઇલેક્ટ્રોનીય વાહકતા કોના ઉપર આધાર રાખશે? આપણે જોઈએ કે ધાતુમાં વાહકતા કોના ઉપર આધાર રાખે? તો પહેલો પોઈન્ટ સમજીએ આપણે કે પહેલા તો ધાતુ કોણ છે? ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે કે નિર્બળ રીતે ઇલેક્ટ્રોનનું દાન કરે છે? એના ઉપર આધાર રાખે. તો પહેલો પોઈન્ટ લખી શકીએ આપણે કે ધાતુના સ્વભાવ ઉપર. ધાતુના સ્વભાવ ઉપર એટલે કે એની પ્રકૃતિ ઉપર. ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે કે પછી ધીમે ધીમે, એટલે કે આકર્ષણ બળ પ્રબળ ધરાવે છે કે નિર્બળ આકર્ષણ ધરાવે છે, એના ઉપર આધાર રાખશે. બરાબર છે? ત્યારબાદ જોઈએ આપણે કે એની બાહ્યતમ કક્ષામાંથી જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ ઇલેક્ટ્રોન દૂર થવાની સંખ્યા કેટલી છે? એટલે કે પ્રતિ પરમાણુ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર પણ આધાર રાખશે. ઇલેક્ટ્રોન પર એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, 3 છે, 4 છે, એના ઉપર પણ આધાર રાખશે. બીજું, ધારો કે વાહકતા દરમિયાન આપણે એ ધાતુનું તાપમાન વધારીએ છીએ, તો તાપમાનની શું અસર થાય? સમજો ખાસ. દાખલા તરીકે એક ધાતુ છે, આ રીતે ગોઠવાઈ ગયેલી છે એની પટ્ટીમાં. તો અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે, તો ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ વહન થતું હશે અને આના લીધે આપણને કરંટ મળશે, ઇલેક્ટ્રિસિટી મળે. બરાબર છે? વાહકતા મળશે. પરંતુ આ ધાતુનું જ્યારે તાપમાન વધારવામાં આવે તો શું થશે? તો કે તાપમાન વધારવાને કારણે આ અણુઓનું શું થાય? દોલન થાય. અને દોલન થવાને કારણે ઇલેક્ટ્રોન ઝડપથી બહાર નહીં જઈ શકે,
ઝડપથી એનું વહન ના થાય તો એની વાહકતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે તાપમાન વધારતા ધાત્વીય વાહકતામાં, ધાત્વીય વાહકતા એટલે કે ઇલેક્ટ્રોનના મૂવમેન્ટમાં ઘટાડો જોવા મળે છે. કેમ ઘટાડો જોવા મળે? તો કે તાપમાન વધારો એટલે આ અણુ ઉષ્માનું શોષણ કરશે અને ઉષ્માનું શોષણ કર્યા પછી પોતાના સ્થાન ઉપર જ દોલન થાય અને દોલન થાય એટલે ઇલેક્ટ્રોનને જવા માટેની જગ્યા કેવી મળશે? ઓછી. એટલા માટે ઇલેક્ટ્રોનની વાહકતામાં શું થશે? ઘટાડો થાય. નેક્સ્ટ જોઈએ આપણે કે જ્યારે આ પ્રક્રિયા થાય છે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈક વાયર જોઈ લઈએ, કરંટ જેમાંથી પસાર થાય છે વાયર જોઈ લઈએ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ જશે. જ્યારે ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે ત્યારે એનો જે મૂળભૂત કણ ખરો એ નષ્ટ નથી પામતો. એટલે કે કોપરનો વાયર અથવા તો કોઈ પણ વાયર લઈ લઈએ આપણે, એ વાયરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો જેમ જેમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કે ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે તેમ શું વાયર અંદર પૂરો થઈ જાય છે? ના, મતલબ આનું વિઘટન થતું નથી. ક્લિયર? આપણે લખી શકીએ કે પ્રક્રિયા દરમિયાન મતલબ વાહકતા વખતે પ્રક્રિયા દરમિયાન પદાર્થનું એટલે કે જે પણ આપણે ઘન પદાર્થ લીધો હોય પદાર્થનું વિઘટન થતું નથી. બરાબર છે? એટલે કે પદાર્થ એવો ને એવો જ રહેશે પરંતુ ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ ફર્યા કરશે. ક્લિયર? તો આ થયું આપણું ધાત્વીય વાહકતા માટે. હવે દ્રાવણમાં વાહકતા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનું આપણે દ્રાવણ બનાવી દઈએ તો દ્રાવણની અંદર જે વખતે દ્રાવ્ય પ્લસ દ્રાવક જોડાય એ વખતે દ્રાવ્યનું શું થાય? વિઘટન થાય અને એની અંદરથી ધન આયન અને ઋણ આયન છૂટા પડશે. હવે ધન આયન અને ઋણ આયન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, મતલબ જોડે જોડે ચાર્જ પણ લઈ જાય છે, ધન આયન ઋણ આયન, અને આ ચાર્જ ડેવલપ થવાને કારણે અને ચાર્જના મૂવમેન્ટને કારણે જો એમાં થોડો ઘણો પ્રવાહ પસાર કરવામાં આવે તો એ પણ શું કરશે? વિદ્યુતનું ઉત્પન્ન કરશે. ક્લિયર? તો દ્રાવણની અંદર દ્રાવણમાં વાહકતા કઈ રીતે જોવા મળશે? તો કે દ્રાવણમાં રહેલા ધન આયન અને ઋણ આયનની ગતિને કારણે દ્રાવણમાં વાહકતા જોવા મળે છે. એટલે કે જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણને વિદ્યુત ઉત્પન્ન થશે. બરાબર છે? આ પ્રકારની વાહકતાને આયનીય વાહકતા, કારણ કે ધન આયન અને ઋણ આયનને લીધે ઉત્પન્ન થાય છે આયનીય વાહકતા, અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા પણ કહે છે. વિદ્યુત વિભાજનીય વાહકતા પણ કહે છે. ક્લિયર? હવે આ કોના ઉપર આધાર રાખે? આ કોના ઉપર આધાર રાખશે? તો કે દ્રાવક ઉપર અને દ્રાવ્ય ઉપર. દ્રાવક અને દ્રાવ્ય કેવો લો છો તમે એના ઉપર આધાર રાખશે. ફોર એક્ઝામ્પલ પહેલા આપણે દ્રાવ્યની વાત કરી લઈએ તો અહીંયા આપણે દ્રાવ્ય એટલે શું કહેવાશે? વિદ્યુત વિભાજ્ય, કે જેનું વિઘટન થઈ શકે. તો પહેલું કોના ઉપર આધાર રાખશે? વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર. એટલે કે એનું જે વિઘટન થાય છે, ધન આયન અને ઋણ આયન બનવાનો જે વેગ ખરો એ વેગ કેવો છે? ઝડપથી તૂટે છે કે પછી ધીમે ધીમે એનું વિયોજન થાય છે? એના ઉપર આધાર રાખશે. બીજું કે અત્યારે ખાલી આપણે દ્રાવ્યની જ વાત કરીએ એટલે કે વિદ્યુત વિભાજ્યની વાત કરીએ છીએ. વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર ઝડપથી તૂટે છે કે પછી એનું વિયોજન અંશ ધીમો છે, ધીમે ધીમે તૂટે છે. બીજું કે વિદ્યુત વિભાજ્ય એટલે કે છૂટા પડ્યા પછી ધન આયન અને
ઋણ આયનના કદ ઉપર, ધન આયન અને ઋણ આયનના કદ ઉપર પણ આધાર રાખશે. કઈ રીતે? જો કદ નાનું હોય તો એનું વહનશીલતા વધારે હશે, ઝડપથી એની વાહકતા જોવા મળશે, ઝડપથી જાય. પણ જો કદમાં મોટો હશે તો એની વાહકતા કેવી જોવા મળશે? મને ઓછી, ઝડપથી નહીં જઈ શકે. એટલે કે ધન આયન અને ઋણ આયનના કદ ઉપર પણ આધાર રાખશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે દ્રાવક ના સ્વભાવ ઉપર આધાર રાખશે. દ્રાવકના સ્વભાવ ઉપર પણ આધાર રાખે. કઈ રીતે દ્રાવકના સ્વભાવ ઉપર? દાખલા તરીકે કોઈ એક પદાર્થની અંદર આપણે પાણી ઉમેરીએ અને એ જ પદાર્થની અંદર બીજો એક દ્રાવક ઉમેર દો, પરંતુ એની સ્નિગ્ધતા વધારે છે, મતલબ એ જોડાઈ રહેશે, તો એ ધન આયન અને ઋણ આયનને ઝડપથી જવા નહીં દે. મતલબ દ્રાવકના સ્વભાવ ઉપર. દ્રાવક એ દ્રાવ્યને વહન કરતો હોવો જોઈએ, બરાબર છે? દ્રાવક એ દ્રાવ્યના આયનોને વહન કરવામાં મદદ કરતો હોવો જોઈએ, નહીં કે એને જકડી રાખે. જો પાણી લઈએ, જો પાણી લેવામાં આવે અને ધન આયન ની આજુબાજુ, જો ધન આયનની આજુબાજુ પાણીના અણુ જોડાય તો શું થશે? દાખલા તરીકે Na+ છે, હવે Na+ ની આજુબાજુ પાણી જોડાઈ ગયું, તો પાણી જોડાવાથી એની વાહકતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો. હવે આનું આણ્વીય દળ વધી ગયું, આનું કદ કેવું થઈ ગયું? વધી ગયું. આપણને ખ્યાલ હશે જલીયકરણ ત્રિજ્યા, બરાબર? જેમ ધન આયનનું કદ નાનું, જેમ ધન આયનનું કદ નાનું, પરમાણુ ત્રિજ્યા વધુ, આની આજુબાજુ વધુ પ્રમાણમાં પાણી જોડાઈ જાય તો આને ઝડપથી મૂવમેન્ટ નહીં મળે, અને ઝડપથી મૂવમેન્ટ નહીં મળે તો આની વાહકતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો. એટલે કે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખશે. દ્રાવક આપણે કેવો લઈએ છીએ એના ઉપર આધાર રાખશે. નેક્સ્ટ જોઈએ કે તાપમાન વધારતા વાહકતામાં શું થાય? જનરલી કોઈ પણ દ્રાવણની અંદર ધન આયન અને ઋણ આયન ફરે છે. હવે તાપમાન વધારી દઈએ તો આ તો પ્રેક્ટિકલ જોયેલો જ છે આપણે કે તાપમાન વધારતા ધન આયન અને ઋણ આયનની ગતિમાં શું થાય? વધારો થાય. એટલે કે તાપમાન વધારતા વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે જ્યારે વિદ્યુત વિભાજ્યની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે જે આપણે શરૂઆતમાં જે પણ પદાર્થ લીધો હોય એનું શું થાય છે? વિઘટન થાય છે, અને એક સમયને અંતે સંપૂર્ણપણે પૂરો થઈ જશે, બરાબર છે? તો આગળ લખાય કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રક્રિયકનું વિઘટન થાય છે. પ્રક્રિયકનું શું થાય છે ભાઈ? વિઘટન થાય છે. જ્યારે ધાત્વિયમાં પ્રક્રિયકનું વિઘટન થતું નથી, એઝ ઇટ ઇઝ રહે. ક્લિયર? તો આ રીતે ધાત્વિય વાહકતા અને દ્રાવણમાં વાહકતા વિશે આપણે સમજવું પડશે, બરાબર? એ પહેલા થોડા ઘણા શબ્દો આપણને ખબર હોવી જોઈએ. જનરલી આપણને ફિઝિક્સની અંદર આવી ગયેલું છે અવરોધ. કેટલીક અગત્યની બાબતો એની અંદર પહેલું છે અવરોધ. આપણને ખ્યાલ છે કે અવરોધને શેના વડે દર્શાવીએ છીએ? આપણે આર વડે. અને એ આર એ બે આડછેદ, કોઈ પણ બે આડછેદ, આપણે અહીંયા ટર્મ્સની વાત કરીએ તો વિદ્યુત ધ્રુવ, તો બે વિદ્યુત ધ્રુવના વચ્ચેના અંતરના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફિઝિક્સની અંદર આવી ગયેલું છે અવરોધ. તો સિમ્પલ આનું શું લખીએ છીએ આપણે? R proportional to L by A. હવે મારે જો સપ્રમાણતા અચળાંક દૂર કરવો હોય તો હું શું મૂકી શકું? R is equal to rho into L by A. ક્લિયર? તો આ શેનું સૂત્ર મળી ગયું મને? અવરોધનું. અને અવરોધનો એકમ કયો લઈએ છીએ આપણે? ઓમ. અવરોધનો એકમ શેના લઈએ છીએ આપણે? ઓમ. અને એને આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરાબર છે? ઓકે, હવે આગળ જોઈએ છે અને આનો SI એકમ કયો છે?
તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, પણ આપણે જનરલી વાપરતા નથી. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે, બટ આપણે કયો વાપરીશું? ઓમ વાપરીશું. બરાબર છે. હવે આ રો શું છે? તો ધ્યાન રાખજો, રો ને શેના વડે? રો એ શું છે ભાઈ? તો કે રો એ પ્રતિરોધકતા, રો ને પ્રતિરોધકતા કહીએ છીએ. રો ને શું કહી દઈએ છીએ આપણે? પ્રતિરોધકતા કહીએ છીએ. પ્રતિરોધકતા અથવા તો અહીંયા કયો શબ્દ વાપરીશું આપણે? વિશિષ્ટ અવરોધ. કયો શબ્દ વાપરીશું આપણે? વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધ ક્યારે થશે? ત્યાં આગળ આપણે જોઈ લઈએ કે વિશિષ્ટ અવરોધ ક્યારે થશે? જ્યારે L અને A નો ભાગાકાર 1 આવે ત્યારે R બરાબર શું થઈ જાય? રો થઈ જાય. અને એ વખતે રો ને શું કહી દઈશું આપણે? વિશિષ્ટ અવરોધ કહીએ છીએ. પણ વિશિષ્ટ અવરોધ એટલે કે રો નો એકમ, રો નો એકમ કયો થશે? તો ખાસ ધ્યાન રાખજો, રો નો એકમ કયો થશે? ઓમ ઇન્ટુ મીટર. રો નો એકમ શું છે ભાઈ? ઓમ ઇન્ટુ મીટર. અહીંયા જનરલી આપણે કયા શબ્દમાં લખીશું? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. આગળ જોઈએ આપણે કે ઓમ ઇન્ટુ મીટર કઈ રીતે આવે. ક્લિયર? ઓકે. હવે ખાસ સમજો નેક્સ્ટ ટર્મ્સ. આ બીજો ટર્મ્સ. હવે ત્રીજો ટર્મ સમજો, વાહકતા. ત્રીજો ટર્મ કયો છે? વાહકતા, મતલબ કંડક્ટિવિટી. એકોર્ડિંગ ટુ અવર ટેક્સ્ટ બુક કંડક્ટિવિટીને આપણે G વડે બતાવીએ. કંડક્ટિવિટી શેના વડે બતાવીએ આપણે? G વડે બતાવીએ. તો વાહકતા એ શું છે? તો કે અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. તો G શું થઈ ગયું? 1/r થઈ ગયું. G શું થઈ ગયું? 1/r. બટ R શું છે? R તો રો ઇન્ટુ L અપોન A છે. R ની કિંમત અહીં આગળ મૂકી દઈએ તો શું મળશે આપણને? રો ઇન્ટુ L બાય A. તો છેદનો છેદ કઈ જતો રહેશે? અંશમાં. તો શું મળી ગયું મને? A અપોન રો ઇન્ટુ L. હવે ધ્યાન રાખજો, તો G બરાબર શું થઈ ગયું? G બરાબર 1/રો ઇન્ટુ A અપોન L. વાહકતા બરાબર શું થઈ ગયું? 1/રો ઇન્ટુ A બાય L. ક્લિયર? ઇન્ટુ A અપોન L. બરાબર છે. હવે 1/રો બરાબર શું લઈ લઉં? K લઈ લઉં. તો G શું થઈ ગયું? K ઇન્ટુ A અપોન L. હવે K શું છે? તો K ને શું કહી દઈશું આપણે? વિશિષ્ટ વાહકતા. K ને શું કહીએ છીએ આપણે? વિશિષ્ટ વાહકતા. K ફોર કપ્પા. આનો પણ ઉપયોગ કરીએ આપણે આગળ. ઓકે. હવે ખાસ ધ્યાન રાખજો કે વાહકતાનો એકમ જોઈએ છે. વાહકતાનો શું જોઈએ છે? મને એકમ જોઈએ છે. તો વાહકતાનો એકમ શું થશે? 1/રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં લઈએ આપણે. એ ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં, અને આ સેન્ટીમીટર. તો સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. તો શું થઈ ગયું? 1/ઓમ. તો શું લખાય? ઓમ ઇન્વર્સ લખાય. અધરવાઇઝ શું લખીએ છીએ આપણે? મોહ લખીએ છીએ. શું લખીએ છીએ? મોહ. આ રીતે. ક્લિયર? ઓકે. અને ઓમ ઇન્વર્સ ને બીજું કઈ રીતે લખાય આપણે? સિમેન્સ. જનરલી શું કયો શબ્દ વાપરીએ છીએ આપણે? સિમેન્સ. તો વાહકતાનો એકમ શું થઈ જશે? ઓમ ઓર સિમેન્સ. ક્લિયર? શું થઈ જશે? ટુ A અપોન L. A અપોન L. अब 1/રો શું લઈ લઈએ છીએ આપણે? તો 1/રો K. and K for વિશિષ્ટ વાહકતા. K for વિશિષ્ટ વાહકતા. તો K નો એકમ શું થઈ જશે? K નો એકમ શું થઈ જશે? 1/ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. તો શું થઈ જશે? ઓમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. અધરવાઇઝ ઓમ ઇન્વર્સ ની જગ્યાએ શું લખી નાખો તમે? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. શું લખી નાખીએ આપણે? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. અને મીટરમાં જોઈતું હોય તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઓમ મીટર ઇન્વર્સ, ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ, ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, સિમેન્સ મીટર ઇન્વર્સ. જેમાં પણ આપણે ટ્રાન્સફર કરવું હોય એ કરી શકીએ છીએ. ક્લિયર? તો દ્રાવણની વાહકતા સમજવા માટે આપણને 4 વર્ષ ખબર હોવી જોઈએ. પહેલું તો અવરોધ,
આર, રો, કે અને જી વાહકતા. આ 4 વર્ડ્સ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? હવે આપણે સ્ટાર્ટ કરીએ. વાહકતાનું માપન કઈ રીતે થાય છે? વાહકતાનું માપન એટલે કે વિદ્યુત વિભાજ્યનું માપન કઈ રીતે કરવામાં આવે છે? તો અહીં પર શું કરીએ, આપણે ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ, એક બીકર લઈ લઈએ. એ બીકરની અંદર મેં જે દ્રાવણનું મારું વાહકતા શોધવાનું છે એ દ્રાવણ ભરી દીધું મેં. શું ભરી દીધું મેં? એ દ્રાવણ ભરી દીધું. અને બંને બાજુ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ રાખી લીધા અને આગળ કોઈ વાયર જોડી દીધું. શું જોડી દીધું મેં? વાયર. કયા વિદ્યુત ધ્રુવ છે? પ્લેટિનમ. ફર્સ્ટ ઓફ ઓલ આ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર કેટલું છે? L. અને બંને વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? A છે. તો પહેલું શું લખી શકીએ આપણે? અવરોધ. તો અવરોધ બરાબર R proportional to L, R inversely proportional to 1 upon A. Therefore R is equal to rho into L upon A. Clear? આ આપણને ખ્યાલ છે. R is equal to rho into L upon A. હવે જો L બરાબર 1 સેન્ટીમીટર એટલે કે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ A is equal to 1 સેન્ટીમીટર સ્ક્વેર, તો શું થાય? તો કે R is equal to rho થઈ જશે, rho into સેન્ટીમીટર upon સેન્ટીમીટર સ્ક્વેર થઈ જાય L upon A. ક્લિયર? તો શું થઈ ગયું? અહીંયા ઇન શોર્ટ શું લખાશે? 1 upon R is equal to rho થઈ જશે. અહીંયા શું થઈ જાય? R is equal to rho થઈ જાય. એકમ મોડ આપણે નથી લખતા, 1/1. ક્લિયર? એનો મતલબ કે જ્યારે બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય અને ક્ષેત્રફળ પણ A હોય, 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, એ વખતે અવરોધ એ જ શું થઈ જશે? પ્રતિરોધકતા થઈ જશે. અવરોધ એ જ શું થઈ જશે? પ્રતિરોધકતા થઈ જશે. ક્લિયર? ઓકે. હવે L upon A ની વાત કરીએ. L upon A બરાબર કોષ અચળાંક. L upon A બરાબર શું લઈ લઈએ આપણે? કોષ અચળાંક ધારી લઈએ. કોઈ પણ એક કોષ બનાવી દીધો મેં અને એની અંદર બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર ફિક્સ કરી દીધું. બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, આ ક્ષેત્રફળ પણ ફિક્સ કરી દીધું. તો આનું શું કહી દીધું મેં? કોષ અચળાંક. અને કોષ અચળાંકને શેના વડે દર્શાવી દઉં છું? G સ્ટાર વડે. હવે પર્ટિક્યુલર કોઈ એક કોષ બનાવી દીધો મેં. હવે એની અંદર જુદા જુદા દ્રાવણ ઉમેરતો જાઉં, પરંતુ L upon A નું મૂલ્ય બદલાય નહીં, કારણ કે એ તો ફિક્સ થઈ ગયું. તો G સ્ટાર મતલબ કોષ અચળાંક. કોઈ બનાવેલા એક કોષ માટે G સ્ટાર કોષ અચળાંકનું મૂલ્ય કેવું હોય? ફિક્સ જ. આ ખાસ ધ્યાન રાખજો. તો L upon A આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું થઈ જાય? R is equal to rho into L upon A બરાબર શું થઈ જાય? G સ્ટાર થાય. તો આપણે G સ્ટારનું સૂત્રનું કરતા બનાવીએ તો G સ્ટાર is equal to શું લખાશે? R upon rho લખાય. બટ હું આને આ રીતે પણ લખી શકું, R into 1 upon rho. એટલે કે R into 1 upon rho બરાબર તો શું લખાય? વિશિષ્ટ વાહકતા K. તો G સ્ટાર is equal to શું થઈ ગયું? R into K. તો આના ઉપરથી હું વાહકતા K is equal to G સ્ટાર upon R. એટલે કે કોઈ પણ દ્રાવણની વાહકતા એ કોષ અચળાંક અને અવરોધના ભાગાકાર જેટલો હોય છે. ક્લિયર? K is equal to G star upon R, કોષ અચળાંક ભાગ્યા અવરોધ. હવે આના ઉપરથી બીજો એક ટર્મ ડિરાઈવ કરીએ આપણે, મોલર વાહકતા. બીજો એક ટર્મ ડિરાઈવ કરીએ આપણે મોલર વાહકતા. તો સમજો, મોલર વાહકતાને લેમ્ડા m વડે દર્શાવવામાં આવે. કેપ કહી દો અથવા તો લેમ્ડા કહી દો. કેપ m મતલબ મોલર વાહકતા. ક્લિયર? આની વ્યાખ્યા શું કરે? તો કે વાહકતા કોના માટે? 1 મોલ માટે. વાહકતા કોના માટે? 1 મોલ કોણ હોય? વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય હોય. તો 1 મોલ વિદ્યુત વિભાજ્યની વાહકતા શોધવાની, પણ શેમાં? દ્રાવણના કદ ઉપર પણ આધાર રાખશે. એટલે કે VML કદના દ્રાવણમાં જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય ઓગાળવામાં આવે, 1 મોલ વિદ્યુત વિભાજ્ય ઓગાળવામાં આવે તો મળતી વાહકતાને મોલર વાહકતા કહે છે.
મોલર વાહકતા કહે છે। આનો મતલબ કે દ્રાવણના કદ ઉપર પણ આધાર રાખશે। મોલર વાહકતા એટલે 1 મોલ જ થઈ। और मोलर वाहकता तो सेना वडे दर्शाવીએ છીએ આપણે લેમ્ડા m વડે। तो मोलर वाहकता VmL એટલે કે એની પોતાની વાહકતા મલ્ટીપ્લાઈડ બાય VmL ઉપર આધાર રાખશે। તો મોલર વાહકતાનું સૂત્ર શું થઈ ગયું? વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા કહીએ। હવે વાહકતાને જ વિશિષ્ટ વાહકતા કહીએ છીએ। IUPAC એ પબ્લિશ કરેલું છે કે વાહકતા એ જ વિશિષ્ટ વાહકતા થશે। ક્લિયર? VmL દ્રાવણના કદ ઉપર પણ આધાર રાખશે। હવે VmL બરાબર મારો ટર્મ્સ ચેન્જ કરવો છે તો ધ્યાન રાખજો। મોલર વાહકતા છે 1 મોલ કીધું છે તો ક્વેશ્ચન ની અંદર મને મોલારિટી પણ આપેલી હોય તો મોલારિટી બરાબર શું થાય? ખાસ ધ્યાન રાખજો। મોલારિટી બરાબર શું થાય? તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ કયા એકમમાં? લીટર એકમમાં। આ મોલારિટીનું સૂત્ર છે। દ્રાવ્યના મોલને શેના વડે દર્શાવીએ આપણે? n વડે। દ્રાવણનું કદ લીટરમાં નથી જોઈતું, મને હવે ml માં જોઈએ છે તો હું શું કરું? v in terms of ml divided by 1000 કરી દઉં તો આ શેમાં મળી ગયું ભાઈ? લીટરનું શેમાં કન્વર્ટ થઈ ગયું? ml માં। છેદનું છેદ કઈ જાય? અંશમાં જાય તો શું થઈ જશે? molarity is equal to n multiplied by 1000 divided by volume in terms of ml। પરંતુ દ્રાવ્યના મોલ તો કેટલા છે? 1। VmL જોઈએ છે, સૂત્રનો કરતા બનાવી દો તો VmL is equal to 1000 upon molarity। શું થઈ ગયું? 1000 upon molarity। તો આ સૂત્રની અંદર VmL ની વેલ્યુ મૂકી દઈએ આપણે તો શું થશે? તો કે મોલર વાહકતા એ વિશિષ્ટ વાહકતા ગુણ્યા VmL 1000 upon molarity। ક્લિયર? હવે આનો એકમ જોઈએ આપણે। એકમ चलो पहला तो k નો એકમ શું થશે? k નો એકમ શું થાય? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ। સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ। અને મોલારિટી નો એકમ શું થઈ જશે? મોલ પ્રતિ લિટર। પરંતુ લિટરની જગ્યાએ તો શું લઈ લીધું છે તમે? ml લીધું છે તો શું થઈ જશે? અહીંયા મોલારિટી એટલે કે મોલ પ્રતિ લિટર। હવે લિટરનું માન શેમાં જોઈએ છે? સેન્ટીમીટરમાં। તો શું થઈ જશે? મોલ પર સેન્ટીમીટર ક્યુબ। 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ। આ બંને વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ તો એકમ શું થઈ જશે? લેમ્ડા m નો એકમ શું થાય? તો એક સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ડિવાઇડેડ બાય મોલ છેદમાં સેન્ટીમીટર ક્યુબ। સેન્ટીમીટર ક્યુબ ઉપર જાય તો શું થઈ જશે? ક્યુબ -1 તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -2 ઇન્ટુ મોલ ઇન્વર્સ। તો આ કોનો એકમ થઈ ગયો? મોલર વાહકતાનો એકમ। ક્લિયર? તો ફરી સૂત્ર યાદ રાખજો। મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા ગુણ્યા 1000 ભાગ્યા એની મોલારિટી। બરાબર છે? એકમ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, ધ્યાન રાખજો। એકમ શું થઈ જશે? સિમેન્સ એટલે કે ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર રેઝ ટુ -2 ઇન્ટુ મોલ ઇન્વર્સ। ક્લિયર? આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે। આ શું જોયું આપણે? મોલર વાહકતા। શું જોયું આપણે? મોલર વાહકતા। પણ જો મોલર વાહકતાની જગ્યાએ तुल्य वाहकता आपे तो मोलारिटी ની જગ્યાએ કયો શબ્દ વાપરીશું આપણે? નોર્માલિટી। કારણ કે નોર્મલ तुल्य वाहकता तुल्य दળ કોઈ કઈ જગ્યાએ વપરાય છે? નોર્માલિટીમાં। તો શું થશે? तुल्य वाहकता वाहकता લેમ્ડા तुल्य इक्विवेलेंट। શું લખીશું આના માટે? લેમ્ડા ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ k VmL। સૂત્ર તો એનું એ જ રહેવાનું છે, પરંતુ यहाँ આગળ 1 મોલ નહીં લેવાય। 1 तुल्य दળ જેટલું વજન ઓગાળતા શું થશે વ્યાખ્યા? VmL કદના દ્રાવણમાં 1 तुल्य दળ જેટલું વજન ઓગાળતા મળતા દ્રાવણની વાહકતાને શું કહી દઈશું આપણે? तुल्य वाहकता। तुल्य वाहकता એટલે શું આવશે? નોર્માલિટી। શું આવી જશે? નોર્માલિટી। બરાબર છે? તો અહીંયા આગળ શું થશે હવે? તો કે લેમ્ડા E ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? લેમ્ડા E ઇઝ ઇક્વલ ટુ k મલ્ટીપ્લાઈડ બાય 1000 ડિવાઇડેડ બાય નોર્માલિટી। શું થઈ જશે? ડિવાઇડેડ બાય નોર્માલિટી। મોલારિટીની જગ્યાએ શું મળી જશે? તો નોર્માલિટી। હવે એકમ લખવું હોય મારે તો એકમમાં શું લખાશે? લેમ્ડા E ઇઝ ઇક્વલ ટુ સિમેન્સ સેન્ટીમીટર રેઝ ટુ -2। પેલામાં શું હતું? પ્રતિ મોલ।
અહીંયા પ્રતિ ઇક્વિવેલન્ટ સેમ જ છે, કોઈ ચેન્જ છે નહીં. પરંતુ આપણને એ ખબર હોવી જોઈએ કે તુલ્ય દળ અને મોલર દળમાં ફરક કેટલો છે. સેમ જ છે, મોલારિટીની જગ્યાએ નોર્માલિટી. બરાબર છે. ચલો હવે ખાસ સમજજો ફરક કેટલો. દાખલા તરીકે મોલર વાહકતા ઓફ Na+ શોધવું છે તમારે. મોલર વાહકતા ઓફ Na+ = x આપી દીધેલું છે. તો ઇક્વિવેલન્ટ વાહકતા ઓફ Na+ કેટલું થાય? તો શું લખાશે? ઇક્વિવેલન્ટ = λm ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર. કોઈ પણ જગ્યાએ તુલ્ય વાહકતા શોધવા માટે શું કરવાનું? મોલર વાહકતા ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો λe શું થશે? λe of Na+ λm of Na+ ડિવાઇડેડ બાય 1. કેમ? Na માટે Na+1 હોય છે. Mg માટે શું થાય? λe of Mg+2 મોલર વાહકતા ઓફ Mg+2 ડિવાઇડેડ બાય 2. કેમ 2? Mg+2 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવીને શું થઈ જશે? Mg બની જાય. એટલે કે તુલ્ય વાહકતા એ મોલર વાહકતા અને ઇલેક્ટ્રોનના ફેરફારના ભાગાકાર જેટલો હોય છે. ક્લિયર? તો જનરલી શું કરવાનું હોય કે નોર્માલિટીને મોલારિટીમાં કન્વર્ટ કરી દો અને પછી મોલર વાહકતા શોધી નાખો. ક્લિયર? જોઈ લઈએ કે 1 મોલર એસિટિક એસિડ 1 મોલર એસિટિક એસિડનો અવરોધ આપી દીધેલો છે 250 ઓહ્મ. અવરોધ કેટલો આપી દીધેલો છે? 250 ઓહ્મ. વાહકતા કોષનો કોષ અચળાંક મતલબ G સ્ટાર આપી દીધું છે. હું પહેલા લખી નાખું અવરોધ R = 250 ઓહ્મ. G સ્ટાર = 1.15 સેન્ટીમીટર ઇન્વર્સ. તો 1 નોર્મલ એસિટિક એસિડની તુલ્ય વાહકતા શોધો. મતલબ λe બરાબર પૂછ્યું છે મને. તો સૂત્ર ખ્યાલ છે આપણને કે λe = K × 1000 ડિવાઇડેડ બાય નોર્માલિટી. નોર્માલિટી તો આપી દીધી આપણને, એક નોર્મલ 1000 તો છે. K આપેલા છે? નથી આપેલા. તો પહેલા K શોધવું પડશે. તો આ બધાનો ડેટા યુઝ કરી શકાય આપણે કે K = G સ્ટાર upon R. G સ્ટાર કેટલું છે? 1.15 ડિવાઇડેડ બાય 250 સેન્ટીમીટર ઇન્વર્સ ઓહ્મ. તો શું થઈ ગયું? આનો એકમ શું થઈ ગયો? ઓહ્મ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. વાહકતાનો એકમ થઈ ગયો. આમાં વેલ્યુ સીધી આપણે λe માં મૂકી દઈએ તો λ = K. K ની વેલ્યુ કેટલી થઈ જશે? 1.15 ડિવાઇડેડ બાય 250 મલ્ટીપ્લાઈડ બાય 1000 ડિવાઇડેડ બાય 1 નોર્મલ. કેલ્ક્યુલેશન કરીએ આપણે તો નીચે છેદમાં 100 થઈ જાય. 1150 ડિવાઇડેડ બાય 250. એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન તમને આન્સર કેટલો મળશે? 4.6. કેટલો મળશે? 4.6. યુનિટ કયો આવી જશે? ઓહ્મ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. કેમ ઇક્વિવેલન્ટ? 1 ઇક્વિવેલન્ટ હતું ને, 1 નોર્મલ તો ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. ક્લિયર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ. .1 મોલર KCl ના દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. બરાબર? તે જ કોષને 0.02 મોલર KCl ના દ્રાવણ વડે ભરવામાં આવે તો અવરોધ 520 ઓહ્મ છે. 0.02 મોલર એટલે આ બીજા બીકરના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા શોધો. કોની વાહકતા શોધવાની છે? બીજાની વાહકતા અને મોલર વાહકતા. બીજું શું આપેલું છે? 0.1 મોલર KCl ના દ્રાવણની વાહકતા આપી દીધી છે. આનો મતલબ કે એક કોષ એક જ છે, પરંતુ બે અલગ અલગ વખત બે બીકરની દ્રાવણ ભરી દીધું છે. અહીં આગળ છે 0.1 મોલર KCl અને અહીં આગળ છે 0.02 મોલર KCl. કોષ એક જ છે, કોષ એક જ વખત છે. પહેલા આનો પ્રયોગ કર્યો, પછી આનો પ્રયોગ કર્યો. બરાબર? કોષ એક જ છે, મતલબ કોષ અચળાંક સેમ. ક્લિયર? ઓકે. તો આની અંદર અવરોધ કેટલો મળે છે? પહેલા મને અવરોધ કેટલો આપી દીધો છે? 100 ઓહ્મ.
અને વાહક સાંદ્રતા કેટલી આપી છે 0.1 મોલ પ્રતિ લિટર. આનો અવરોધ કેટલો આપેલો છે 520 ઓહ્મ. 520 ઓહ્મ. તો 0.02 મોલ KCl ના દ્રાવણની વાહકતા मतलब K बराबर क्वेश्चन मार्क, मोलर वाहकता मतलब लेमडा m बराबर क्वेश्चन मार्क અને 0.1 મોલર KCl ના દ્રાવણની વાહકતા मतलब આના માટે K આપી દીધું છે 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો આનો ઉપયોગ કરી આ બે શોધવાનું છે મારે, વાહકતા અને મોલર વાહકતા. તો વાહકતાનું સૂત્ર તો ખબર જ છે આપણને, G સ્ટાર અપોન R, પણ જે R તો આપેલો છે, G સ્ટાર છે નથી. કોષ સેમ છે मतलब G સ્ટાર પણ સેમ જ હોય. તો પહેલા આ બંનેનો ઉપયોગ કરીને આપણે G સ્ટાર શોધી શકીએ. આનો ઉપયોગ કરી G સ્ટાર શોધી શકીએ. તો પહેલા શું શોધીએ આપણે, G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ K ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R. તો G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, R ઇન્ટુ K થઈ જાય, RK બરાબર. R કેટલું છે 100, K કેટલું છે 1.29. તો શું થઈ ગયું 129 R ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. તો આ શું થઈ ગયું ભાઈ, સીધો આન્સર મીટર ઇન્વર્સ થઈ ગયો G સ્ટાર. શેમાં મળી ગયું મને, મીટર ઇન્વર્સમાં મળી ગયો. હવે મીટર ઇન્વર્સનું મારે સેન્ટીમીટર ઇન્વર્સનો કરવો હોય તો શું થઈ જાય 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર. આ મીટર ઇન્વર્સ છે ભાઈ, 1 અપોન મીટર તો 1 અપોન સેન્ટીમીટર. સેન્ટીમીટર ઉપર જાય તો cos 10 - -2 થશે 1.29. હવે G સ્ટાર આનો નાનો સેમ જ હોય, K શોધી શકું આના ઉપરથી. તો બીજી વખત શું કરું છું ભાઈ, પહેલું આપણે આ કામ કર્યું, બીજું કામ શું કરીએ, અહીંયા આગળ K શોધવું છે. તો ફરી આ સૂત્ર વાપરીએ આપણે. તો કે K ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R. G સ્ટાર કેટલો છે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ અપોન R. R કેટલો છે 520 ઓહ્મ. કેલ્ક્યુલેશન કરીએ તો યુનિટ શું આવશે મને, ઓહ્મ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. કેલ્ક્યુલેશન કેટલું આવશે 2.480 કેટલું આવશે 2.480 ક્રોસ 10 - -3 કેટલું આવી જશે 2.480 ક્રોસ 10 - -3 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ એટલે શું લખી શકીએ આપણે, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ પણ લખી શકાય. તો 2.480 ક્રોસ 10 - -3 ક્લિયર. K બરાબર ચેક કરી લેજો જો. ઓકે, હવે બીજું શું શોધવાનું છે મારે, મોલર વાહકતા. તો લેમ્ડા m બરાબર તો શું થઈ જશે, K મલ્ટીપ્લાઈડ બાય 1000 ડિવાઇડેડ બાય મોલારિટી. કોની, આની. તો 0.02. તો વેલ્યુ મૂકી દઈએ K 2.480 ક્રોસ 10 - -3 મલ્ટીપ્લાઈડ બાય 1000 ડિવાઇડેડ બાય મોલારિટી 0.02. તો પહેલા તો 10 - -3 10 ક્યુબ કેન્સલ, 10 - 3 આવશે. ડિવિઝન કરશો તમે એટલે લેમ્ડા m બરાબર શું મળી જશે મને, લેમ્ડા m બરાબર મળી જશે મને 124 સિમેન્સ મોલ ઇન્વર્સ સેન્ટીમીટર રેઝ ટુ -2. ક્લિયર. તો આ રીતે આપણે વાહકતાના એક્ઝામ્પલ કરી શકીએ છીએ. ક્લિયર.